સોપ બેઝ બનાવવા માટે કોસ્ટિક સોડા, પાણી, કોકોનટ ઓઇલ અને ગ્લિસરીનની જરૂર પડે છે. ઓકે, સોપ બેઝ આપણે બનાવવા માટે એક બીકરમાં અંદાજિત 10 ગ્રામ જેટલો કોસ્ટિક સોડા લેતા, પછી કોસ્ટિક સોડામાં અંદાજિત કે આ બીકરમાં 100 ml જેટલું પાણી લઈ તેમાં બીકરમાં ઉમેરતા. બીકરમાં ઉમેરી તેને હલાવતા, ધીરે ધીરે તેને હલાવતા. તો હવે આપણે આ બીકરમાં અંદાજિત 10 ગ્રામ કોસ્ટિક સોડા લઈ તેમાં 100 ml પાણી, 100 ml પાણી ઉમેરી તેને સતત હલાવતા રહીશું. હવે આ મિશ્રણમાં આપણે 5 ml ગ્લિસરીન ઉમેરી તેને સતત હલાવતા રહીશું. ગ્લિસરીન ઉમેર્યા બાદ આ દ્રાવણને આપણે સતત હલાવતા રહીશું. હવે આ મિશ્રણને બાષ્પ વાટકીમાં કાઢી તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો હવે કોકોનટ ઓઇલને આપણે અંદાજિત 60°C સુધી ધીમા તાપે ગરમ કરીશું. ગરમ કરતાં તેને સતત ધીરે ધીરે હલાવતા રહીશું. હવે ગરમ કરેલા કોકોનટ ઓઇલને આપણે એક બીકરમાં લઈ લઈશું અને આ બીકરમાં આપણે ઠંડુ કરવા મૂકેલા મિશ્રણને તેમાં ઉમેરી અને ધીરે ધીરે સતત હલાવતા રહીશું. હવે આ મિશ્રણને આપણે બાષ્પ વાટકીમાં લઈ તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો હવે આ પ્રમાણે બીજા દિવસે સાબુ બેઝ તૈયાર થાય છે અને તેના મેં આ પ્રમાણે ટુકડા કરેલા છે.